તો ભારે વરસાદથી પાવાગઢનું સૌંદર્ય પણ 16 કલાએ ખીલી ઉઠ્યું છે। પાવાગઢ ડુંગર પરથી અનેક ધોધ વહેતા થયા છે। પાવાગઢ વાદળોમાં ઢંકાતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। પાવાગઢ પર ભક્તોને સ્વર્ગ જેવો અહેસાસ થઈ રહ્યો છે। તો આ અદ્ભુત નજારો તમે જોઈ રહ્યા છો કોઈ અન્ય રાજ્યનો નહીં પરંતુ પાવાગઢનો છે। યાત્રાધામ પાવાગઢમાં અત્યારે હિલ સ્ટેશન જ્યાં ધોધમાર વરસાદ બાદ નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે। પ્રકૃતિ અને આધ્યાત્મનો સુભગ સમન્વય જોવો હોય ને તો પાવાગઢ આવવું પડે અને આ પાવાગઢ ખાતે જે આપને હું દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું એ આ દ્રશ્યો આપ જોઈ શકો છો। પાવાગઢમાં ભરપૂર ચોમાસે વાદળોમાં છુપાયો છે આ પાવાગઢ અને જે પાવાગઢ ડુંગર ઉપરથી વરસાદ વરસવાના કારણે જે ધોધ વહી રહ્યા છે એક સાથે અનેકો ધોધ નયનરમ્ય દ્રશ્ય આપ જોઈ શકો છો। વાદળોથી ઘેરાયેલો આ પાવાગઢ છે અને જે ધોધ વહી રહ્યા છે એ જાણે પાવાગઢમાંથી એક સુંદરતા દેખાઈ રહી છે। લોકો પ્રવાસીઓ અહીંયા ફોટોગ્રાફી કરવા માટે વિડીયોગ્રાફી કરવા માટે રોકાઈ રહ્યા છે। આધ્યાત્મની જે પહાડ કહેવાય જ્યાં મહાકાળી બિરાજેલા છે મહાકાળીના દર્શન કરતા પણ જોડે પ્રાકૃતિક સૌંદર્યનો મહાલવા માટે પણ અહીંયા દર્શનાર્થીઓ આવતા હોય છે। હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ।